સુરત પોલીસે 27.99 લાખના ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। સુરતની સલાબતપુરા પોલીસે ઉમરવાડા વિસ્તારમાંથી પ્રતિબંધિત મેક્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। પોલીસ ટીમે 27,99,000ની કિંમતના 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ, 36,650 રોકડા, 2 મોબાઈલ ફોન જેની કિંમત 30,000 છે તેમજ અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ 28,65,650ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આરોપીને એમડી ડ્રગ્સ અને ફોરેક્સ સિરપ કેસમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર કામિલે ડ્રગ્સ સપ્લાય કર્યો હતો। ડીસીપી ભગીરથ ગઢવીએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસની બાતમી મળી હતી કે મોહમ્મદ અસલમ નામના ઈસમ પાસે એમડી ડ્રગ્સનો જથ્થો છે અને તે ઉમરવાડા વિસ્તારમાં રહે છે। આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડી મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 279.9 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેને આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 27,99,000 આંકવામાં આવી છે। ડ્રગ્સ ઉપરાંત રોકડ રકમ અને મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયોએ આ ડ્રગ્સનો જથ્થો કામિલ નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો, જેની સામે અગાઉ એમડી ડ્રગ્સ અને કોરેક્સ સિરપ સંબંધિત સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે। પોલીસે કામિલને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે। ડીસીપી ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આ કેસમાં જે કોઈ પણ વ્યક્તિઓ સંડોવાયેલા હશે તેમની ધરપકડ કરવામાં આવશે। પોલીસ આ ડ્રગ્સ નેટવર્કને મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરી છે। સુરત શહેરમાં ઝોન 2 એલસીબીને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જગ્યાએ એમડી ડ્રગ્સ એનું મુદ્દામાલ પડેલો છે અને જે આરોપી છે જે આ મુદ્દામાલનું પોઝિશન રાખે છે એનું નામ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો પઠાણ કરીને છે। એ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ઉમરવાડો કરીને જે એરિયા છે એમાં રહેતો હતો। પોલીસે ત્યાં રેડ કરી આના માટે સલાબતપુરા પોલીસની ટીમ એમના પીઆઈસી સાથે જઈ અને ત્યાં રેડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી કરી। એ દરમિયાન પોલીસને ત્યાંથી 279 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું। આ ડ્રગ્સની કિંમત 27,99,000 રૂપિયા જેટલી થાય છે। આ ઉપરાંત ત્યાંથી મોબાઈલ, થોડી કેશ રકમ આ વગેરે મળી આવ્યા હતા। એમ કરી અને ટોટલ 28,65,000નો મુદ્દામાલ ગઈકાલે પોલીસે કબજે કરેલ છે, જેમાં મોટા ભાગનો હિસ્સો કે 27,99,000નો એમડી ડ્રગ્સનો હિસ્સો છે। આ ડ્રગ્સનું પોઝિશન જેની પાસેથી મળ્યું છે એ મોહમ્મદ અસલમ ઉર્ફે મારિયો, એને પોલીસે અરેસ્ટ કર્યો છે। આ ઉપરાંત એનો ગુનાહિત ઇતિહાસ પણ અમે તપાસી રહ્યા છીએ। એના ફર્ધર પોલીસ કસ્ટડી પણ અમે માંગ્યા છે અને એ અમને મળી પણ ગયા છે। આ ઉપરાંત એ કોની પાસેથી લાવ્યું એની જે પ્રાઇમરી અમને ઇન્ફોર્મેશન મળી છે એમાં કામિલ કરીને એક વ્યક્તિ છે, એનું નામ સામે આવ્યું છે। આ વ્યક્તિ વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસ દ્વારા જ એમડી અને ફોરેક્સની એક અગાઉ પણ એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો હતો। પોલીસ હજી તપાસ કરી રહી છે। હજી આમાં જે પણ લોકો સંડોવાયેલા હશે એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।